હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ વિષય અંતર્ગત આપણે ભાગ નંબર 3 જેનું નામ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી વિશે આપણે આજે જોવાના છીએ. આપણે ઓલરેડી 2 ભાગ ભણી ચૂક્યા છીએ, બરાબર છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન લિંકમાં અંદર નીચે આપેલી છે. એમાં તમે ભાગ નંબર 1 ટ્રેક ટુ તાજનગર અને ભાગ નંબર 2 સીતાપુર સ્લાઇડ તમે જોઈ શકો છો, બરાબર છે. આજે આપણે ભણવાના છે જેનું નામ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ખાન સર અને હું છું ડાયરેક્ટર ઓફ જીનિયસ ક્લાસીસ ન્યૂ વાવલ ગાંધીનગર, બરાબર છે. તો આજે આપણે જે છે ધોરણ 10માં ઇંગ્લિશ વિષયની અંદર આજે આપણે અભ્યાસ કરીશું પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, બરાબર છે. તો લેટ સ્ટાર્ટ, આપણે શરૂ કરીએ છીએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, અહીં ટાઇટલ માર્યું છે, તમે જોઈ શકો છો પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, બરાબર છે. તો હવે આના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. શું કહે છે? ઇન કેરાલા વિશે આપણે જાણીએ છીએ કે જ્યાં શિક્ષણ બહુ હાઈ લેવલનું હોય છે, બરાબર છે. 100% શિક્ષણથી આખા દેશમાં કેરાલા જે સ્ટેટ છે ફેમસ છે, એની વાત કરીએ આપણે. ઇન કેરાલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરાલામાં તમે જોઈ શકો છો પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે છે હેઝ બીન સેટઅપ, જેની સ્થાપના કરવામાં આવી છે, એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013, અને છેલ્લા 2013થી સપ્ટેમ્બર મહિનાના 2013ની સાલથી આ લાઇબ્રેરી રનિંગ કાર્યરત છે, ચાલુ છે. ઓકે, તો આ આપણે જોયું, બરાબર છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કયો મહિનો? સપ્ટેમ્બર અને 2013ની સાલ. નેક્સ્ટ, ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. આ જે લાઇબ્રેરી છે કેવી છે? ફાઇન, સરસ, સારી, મોડર્ન લાઇબ્રેરી, અત્યાધુનિક લાઇબ્રેરી છે, બરાબર છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, માહિતીનું એક કેન્દ્ર છે આ લાઇબ્રેરી. નોલેજનું કેન્દ્ર છે. વિઝડમ કે બુદ્ધિ અને તમારે વિઝડમની તમારે ક્રિએટિવિટી કરવી છે એના માટેનું કેન્દ્ર છે. કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક જે પ્રવૃત્તિઓ જે થતી હોય છે એનું પણ કેન્દ્ર છે. રિસર્ચ એન્ડ રેફરન્સ, અને સંશોધન અને સંદર્ભની જો વાત કરીએ નું પણ આ જે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે જે કેરલામાં આવેલી છે તે સંશોધનનું અને રેફરન્સનું એટલે સંદર્ભનું પણ કેન્દ્ર છે. ઓકે, પણ શું થયું છે અહીંયા તમે જો, બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. અલગ અલગ કારણોથી કહી શકાય કે આ જે લાઇબ્રેરી જે છે, બરાબર છે, તે ન્યૂઝમાં, સમાચારમાં પ્રચલિત બની છે. હવે કોઈ વસ્તુ જ્યારે ફેમસ હોય ત્યારે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કોઈ વધારે કોઈ વસ્તુ ફેમસ થઈ જાય કોઈ કારણોસર, તો એનું ચર્ચાનું કેન્દ્ર બની જતું હોય છે, બરાબર છે. પરંતુ હાલની વાત કરીએ, બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ, પરંતુ ન્યૂઝની અંદર કહી શકાય કે એ વારંવાર એનું આવવા લાગી છે, ચર્ચાનું કેન્દ્ર બની છે ફોર ડિફરન્ટ રીઝન, અલગ અલગ કારણોસર. ઓકે, આગળ જોઈએ. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન, અને તમે જોઈ શકો છો કે 1000માંથી જે ત્રીજા ભાગની જે છે તે મેમ્બર જે છે તે સ્ત્રીઓ છે, મતલબ વિમેન છે, બરાબર છે. 1000માંથી તમે ત્રીજો ભાગ જો તમે નક્કી કરી લો એ પ્રમાણે ત્રીજા ભાગની જે સ્ત્રીઓ છે આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં. ધીઝ વુમન સપોર્ટેડ બાય ધ સેડ સ્પેસ, અને આ સ્ત્રીઓને કહી શકાય કે સપોર્ટેડ કરવામાં આવી છે બાય ધ સેડ સ્પેસ, એમને ખાસ ચોક્કસ સ્પેસ, જગ્યા આપવામાં આવી છે. ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, કે જે લાઇબ્રેરીએ તેમને ઓફર કરી છે, સ્પેશિયલ જગ્યા આપવામાં આવી છે, બરાબર છે, જે લાઇબ્રેરી ઓફર કરી છે. લોન્ચડ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014, અને આ તમે જોઈ શકો છો લોન્ચ પણ કરવામાં આવી છે વુમન્સ યુનિટ, એક સ્ત્રીનો એક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે આ લાઇબ્રેરીમાં, એક સ્ત્રીનો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. ક્યારે લખ્યું છે? ઇન ફેબ્રુઆરી 2014, બરાબર છે. તો ફેબ્રુઆરી 2014ની અંદર આ એક સ્ત્રીઓ માટેનો એક અલગ જ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. યુનિટ ગોટ ટુગેધર, અને આ યુનિટ છે, આ જે વિભાગ જે છે ગોટ ટુગેધર, ભેગા, આ યુનિટની અંદર સ્ત્રીઓ ભેગી થાય છે. ગોટ ટુગેધર મતલબ ભેગા થવું, ભેગી થાય છે. ટુ ડિસ્કસ, ચર્ચા કરવા માટે. મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન, સ્ત્રી સશક્તિકરણની ચર્ચા વિચારણા કરવા માટે આ જે સ્ત્રીઓ જે છે, જે અહીંયા
એમનું એક વિભાગ શરૂ કરવામાં આવ્યું છે. તે વિભાગની અંદર ચર્ચા વિચારણા કરવામાં, તે સ્ત્રી સશક્તિકરણની ચર્ચા વિચાર કરવામાં અહીંયા એકઠી થાય છે અને ભેગી પણ થાય છે. ઓકે, નેક્સ્ટ આગળ અહીંયા તમે જોઈ શકો છો. હવે લાઇબ્રેરીને જોઈએ કે લાઇબ્રેરીએ શું કર્યું એમ, તો તમે જોઈ શકો છો ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. લાઇબ્રેરીએ તેના કહી શકાય કે જે હોલ્સ છે, જે મતલબ મોટા મોટા હોલ હોય તે ખોલી નાખ્યા. શાના માટે ખોલી નાખ્યા? ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, એટલે કે ફિલ્મની સ્ક્રીનિંગ માટે. વર્કશોપ માટે. ઇન હોમ ઇકોનોમિક્સ, એટલે ઘરગથ્થુ આર્થિક કામગીરી માટે. ઓર ગાર્ડનિંગ, બાગાયતી કામ કરવા માટે. બરાબર છે. ચાઇલ્ડ કેર, બાળકોની કેર માટે. ફોર આર્ટ્સ, કળા માટે. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, અને બીજું ફોર વુમન, સ્ત્રીઓ માટે ટુ ગેટ હેલ્પ, તેમને મદદ મળી રહે તે માટે. શમાં? ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, કૌટુંબિક જે કોન્ફ્લિક્ટ સંઘર્ષો થાય એના માટે પણ કહી શકાય કે સ્ત્રીઓને મદદરૂપ થઈ રહે એના માટે પણ એના હોલ ખોલવામાં આવ્યા. લીગલ ડિસ્પ્યુટ્સ, કાયદાકીય તકરારો થાય એના માટે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને ધંધાકીય તમે જોઈ શકો છો પ્રોબ્લેમ, સમસ્યા સર્જાતી હોય છે એના માટે લાઇબ્રેરીએ શું કર્યું પહેલી રેડીમાં જોઈ લઈએ. તેના હોલ ખોલી નાખ્યા, અલગ અલગ બાબતો માટે તેના હોલ ખોલી નાખ્યા. ઓકે, આગળનો પેરેગ્રાફ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે. ધ સેક્રેટરી મતલબ મંત્રી. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીના જે મંત્રી જે છે, પોઇન્ટેડ આઉટ ધેટ થ્રો રીડિંગ, બરાબર છે, તેમને પોતે નોંધે છે, પોઈન્ટ આઉટ કરે છે, પોઇન્ટેડ આઉટ કરે છે, મતલબ એક દિશા સૂચન કરે છે. ધેટ કે થ્રો રીડિંગ દ્વારા, એટલે રીડિંગના માધ્યમથી, વાંચનના માધ્યમથી, વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, અને સ્ત્રીઓને કહી શકાય રિયલાઇઝ થયું, એટલે વાસ્તવિક ભાન થઈ એમ, બરાબર છે, રિયલાઇઝ થયું, બરાબર છે. ધેર ઓન સ્ટ્રેન્થ, પોતાની તાકાત વિશે, સ્ટ્રેન્થ વિશે તેમને ખબર પડી. એન્ડ ફોર્જ અ યુનિટી, અને એક યુનિટી, એક એકતા એકતા ફોર્જ કરી એમ, એટલે એકતા એમને બનાવી, બરાબર છે. આ કઈ રીતે ખબર પડી? વાંચન દ્વારા એમને ખબર પડી કે ભાઈ એકતા રાખવી જરૂરી છે, બરાબર. એકતાનું એમને મતલબ એક સરસ મજાનું એક આયોજન કર્યું, એકતા રાખવા લાગી સ્ત્રીઓ, અને કહી શકાય કે એમને ખબર પડી કે ભાઈ વાંચન દ્વારા આપણે શું વિશિષ્ટ સુસુપ્ત શક્તિઓ છે જે આપણે નથી જાણતા, એ વાંચન દ્વારા ખબર પડી. વિદ્યાર્થી મિત્રો, તમને તો ખબર જ છે કે વાંચન દ્વારા વ્યક્તિ ઘણું બધું નોલેજ પ્રાપ્ત કરી શકે છે. અને આ બાજુ તમે જોઈ શકો છો જ્યારે સ્ત્રી જ્યારે વાંચન ઉપર આવી જાય અને પોતાના હક અને કાયદા વિશે જ્યારે એને ખબર પડે તો પછી એ ઘણું બધું આગળ વધી શકતી હોય છે. નેક્સ્ટ આગળ જોઈએ. ઇટ વોઝ નોટેડ ધેટ, અને નોંધવામાં આવ્યું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ, એટલે કે પહેલા ચાલતી લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ, પહેલાના જમાનામાં જે લાઇબ્રેરી ચાલતી હતી ને તે બધી, બરાબર છે, વોર ડિસઅપિયરિંગ, એ બધી બંધ થઈ ગઈ, ડિસઅપિયર થઈ ગઈ, અદ્રશ્ય થઈ ગઈ, મતલબ હવે દેખાતી નથી એમ, બરાબર છે, જે પહેલાના સમયમાં ચાલતી હતી. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, અને હાલના જે ગામડામાં રીડિંગ રૂમ જે હોય છે, વાંચનના રૂમ હોય છે, તે વર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, જે ફક્ત પુરુષો વાચકોથી જ ભરપૂર હોય છે. મતલબ ગામડામાં અમુક જે લાઇબ્રેરી પુસ્તકાલય હોય છે તેમાં સ્ત્રીઓ તો ક્યાં દેખાતી જ નથી, તો એની અંદર શું થાય છે કે ભાઈ પુરુષો જ વાચકો હોય છે, પુરુષો જ કહી શકાય કે વાંચન કરતા જોવા મળે છે, રીડર્સ તરીકે, એટલે વાચકો તરીકે જોવા મળે છે. ધ યુનિટ ડિસ્કસ્ડ, અને આ વિભાગે ડિસ્કસ કરી, જે સ્ત્રીનો એક વિભાગ હતો, ડિસ્કસ કરી કે ધેટ, એટલે કે ઇફ ધ વન્સ વેલ રીડિંગ, ફરીથી, ઇફ ધ વન્સ વેલ રીડ વુમન ઓફ કેરાલા કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ડર ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન. અહીંયા જો એક શરત મૂકવામાં આવી કે અહીંયા યુનિટે ડિસ્કસ કરી કે જો ઇફ ધ વન્સ વેલ રીડ વુમન, કે સારી માત્રામાં જે સ્ત્રીઓ જે છે, બરાબર છે, જે રીડ કરી શકે તેવી સ્ત્રીઓ છે, વુમન ઓફ કેરાલાની, કન્ટિન્યુડ, જે કન્ટિન્યુ રાખશે, શરૂ રાખશે, ટુ સ્ક્વેન્ડર ધેર અવર્સ, તે મતલબ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, ટેલિવિઝનની સામે જ કહી શકાય કે તેમના કલાકો સ્ક્વેન્ડર કરશે, મતલબ કહી શકાય કે વ્યય કરશે, મતલબ ટેલિવિઝન સામે જ તેમનો સમય કહી શકાય કે વ્યય કરશે, બરબાદ કરશે, તો શું કીધું? ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, તો એવું ક્લાઇમેટ ઊભું થશે, એવું વાતાવરણ ઊભું થશે, ઇન વિચ, કે જેમાં વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક,
તો પછી શું થશે? વુમન જે છે આર અફ્રેડ, એ ડરશે ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, અંધારામાં જતા પણ સ્ત્રીઓ ડરશે. જો આવું જ મતલબ એ કહેવા એવું માંગે છે કે જો સ્ત્રીઓ કહી શકાય કે આજે ઘણી બધી વાચક કરી શકે એવી સ્ત્રીઓ તે પોતે ટેલિવિઝન સામે જ તે પોતાનો સમય બરબાદ કરશે તો આગળ જતા એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે એવો ક્લાઇમેટ ઉભો થશે કે સ્ત્રીઓ અંધારામાં જતી પણ બિયાશે, મતલબ ડરશે. આગળ તેથી ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, પછી આ વિભાગે એક પ્લાન ઘડ્યો ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. શું કર્યું કે એમને સ્ત્રીઓ માટે કહી શકાય કે ખોલ્યા, ઓપનિંગ કર્યા, ઉદ્ઘાટન કર્યું સેપરેટ રીડિંગ રૂમ્સનું, કહી શકાય કે સ્ત્રીઓ માટે અલગથી કહી શકાય ઉદ્ઘાટન કર્યું, ઓપનિંગ કર્યું એમ. ઓકે, તો સરસ મજાનો ફકરો છે જે બોર્ડની પરીક્ષામાં પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ઘણી બધી વાર પૂછાઈ ગયેલી છે, વારંવાર શોર્ટ નોટ પૂછાતી હોય છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી વિશે, બરાબર છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. Palakad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. લીટી લાંબી છે, આપણે ટુકડામાં સમજીએ. પલક્કડ્સ લાઇબ્રેરી, ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે પલક્કડની. સ્ટેન્ડ્સ ટોલ એઝ એ બીકન, મતલબ એક સ્ટેન્ડ્સ મતલબ ઊભી છે એવી રીતે, મતલબ એકદમ અડીખમ ઊભી છે. એઝ અ બીકન એક મતલબ મશાલની જેમ, એક મશાલ આવે ને, એક મશાલની જેમ ઊભી છે. શું કરે છે? ટુ એન્કરેજ વુમન, કે જે એન્કરેજ પ્રોત્સાહિત કરે છે વુમન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહિત કરે છે. કઈ રીતે? થ્રો ક્લાસીસ, તેના વર્ગો દ્વારા, ક્લાસીસ દ્વારા, ક્લબ્સ દ્વારા, વર્કશોપ્સ, ત્યાં અલગ અલગ પ્રકારના વર્કશોપ થાય છે, વર્કશોપ દ્વારા, એન્ડ રીડિંગ રૂમ્સ, અને રીડિંગ રૂમ્સના માધ્યમથી કહી શકાય કે વુમન એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રી સશક્તિકરણમાં એનું એન્કરેજમેન્ટ થાય છે, તેનું નિર્માણ થાય છે. આગળ એન્ડ ધેન, અને પછી ધેર આર ધ બુક્સ, તેમાં લાઇબ્રેરીમાં ઘણી બધી પુસ્તકો પણ છે વિચ વિલ પ્રોવાઈડ, કે જે પ્રોવાઈડ કરશે ધ વુમન, સ્ત્રીઓને ધ સ્ટ્રેન્થ, અને એ જ પુસ્તકો જે છે એ સ્ત્રીઓને એક સ્ટ્રેન્થ પૂરી પાડશે, મતલબ શક્તિ પૂરી પાડશે. દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ, અને તે સ્ત્રીઓ દે નીડ, તેમને જરૂર છે હવે ટુ મેક, અને આ પુસ્તકોને મતલબ બનાવે. શું બનાવે? ગુડ યુઝ, આ પુસ્તકોનું સારું યુઝ કરે, સારો ઉપયોગ કરે ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ, અને આ જે તકો મળી છે સ્ત્રીઓને, બરાબર છે, આવી તક મળે નહીં વિદ્યાર્થી મિત્રો કે જે કેરાલામાં જે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી જે સેટઅપ કરવામાં આવી, આપણે જોયું કે 2013 સપ્ટેમ્બર મહિનાની 2013ની સાલમાં, અને જે આ એક સારી જે તકો મળે એવી તકો મતલબ બધાને મળતી હોતી નથી, બરાબર છે, પણ કેરાલાની અંદર કહી શકે કે સ્ત્રીઓને તમે જોઈ શકો છો કે એનો સારો ઉપયોગ કરી શકે અને આ તકનો યોગ્ય જરૂરી લાભ લઈ શકે. તેના માટે કહી શકાય કે આ જે લાઇબ્રેરી છે તે સ્ટેન્ડ્સ એઝ એ ટોલ એઝ એ બીકન, મસાલની જેમ અડીખમ ઊભી છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ત્રીજો ભાગ પણ અહીંયા સમાપ્ત કરીએ છીએ, અહીંયા ત્રીજા ભાગની પૂર્ણાહુતિ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. આપણે પહેલો ભાગ પણ સરસ મજાનો પૂરો કર્યો, બીજો ભાગ પણ પૂરો કર્યો, અને ત્રીજો ભાગ હતો પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, જેનું અહીંયા આપણે સમાપન કરીએ છીએ. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે 1 બાય 1 ટેક્સ્ટબુકના જે યુનિટ છે તેનું અહીંયા આપણે ઓનલાઈન યુટ્યુબની અંદર આપણે તમને સરસ રીતે ભણાવીશું. એવી જ રીતે ગ્રામરના પોઈન્ટ્સ, જેટલા બી 10મા ધોરણના ગ્રામરના પોઈન્ટ્સ છે, સેક્શન સી અને સેક્શન ડી ગ્રામરના પોઈન્ટ્સ છે, એને પણ સરસ રીતે ડિટેલમાં તમને ભણાવવામાં આવશે, બરાબર છે. તો આ પહેલો અને બીજો ભાગ તમે જોઈ શકો છો, ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલું છે નીચે આપણા, તો તમે જોઈ શકો છો, અને ત્રીજો ભાગ પણ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું રજા લઉં છું, બરાબર છે. તમે અહીંયા ખૂબ આનંદ કરશો એવી મને પોતાના પર વિશ્વાસ છે, તમને ખૂબ જ મજા આવશે. ઓકે, તો અહીંયા હું હવે મારું લેક્ચર પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, બાય બાય.